ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપથી એસએમસી પોલીસ જેમાં એક બુટલેગરને ઝડપ્યો અને 7ને વોન્ટેડ કર્યા। ડભોઈએ ભારતીય બનાવટના વિદેશી શરાબનું હબ બનતું જાય છે એમ હાલ લાગી રહ્યું છે। એસએમસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી શરાબને ઝડપી ડભોઈ પોલીસને ઊંઘથી ઝડપી પાડી છે। જાણવા મળ્યા મુજબ રાત્રિના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.કે. કરમટાની ટીમે ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતે એક ગોડાઉન કેજે કબીર મંદિર પાસે આવેલ છે જે ડભોઈ પોલીસની હદમાં લાગે છે, જ્યાં બાતમીના આધારે છાપો મારતા ભારતીય બનાવટના વિદેશી શરાબના મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા તેમાં 1407 બોટલ જેની કિંમત 17,08,000 થાય છે અને 2 વાહનો જેમાં એક અશોક લેનેન GJ07 TU 6090 અને મોટરસાઇકલ GJ06 ઓડી 2632 સાથે 3 મોબાઈલ મળીને 23,45,800ના મુદ્દામાલની ઝડપી પાડેલ છે। આ દરોડામાં 7 ઇસમોને ભગેડું બતાવ્યા છે। પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગતો મુજબ એકની ધરપકડ કરી છે, જેમાં વિકાસ ભવરલાલ બિશ્નોઈ રહેઠાણ રાજસ્થાન, રાજુ ઉર્ફે રાજવીર બન્ના, સુરેશકુમાર જુગતરામ રહેઠાણ રાજસ્થાન, અજાણ્યા ઇસમો અને 2 ડ્રાઈવર 2નો સમાવેશ થાય છે। એસએમસીએ પ્રોહિબિશનના 65, 116, 29, 23, 98, 2ની કલમ લગાડી આટલો મોટો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો કોણે કોણા માટે મંગાવ્યાની તપાસ કરે તો સાચી હકીકત બહાર આવે એમ છે। આટલા નાનકડા પલાસવાડામાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડતા જ સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે।